ધાનેરાની ઉપફેસ સ્કૂલ ખાતે શાળાના બાળકો તેમજ શાળા પરિવાર દ્વારા સ્વતંત્ર દિવસની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે। શાળા પરિવાર દ્વારા સૌપ્રથમ તો ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને તમામ લોકોએ દેશની આન બાન અને શાન સમાન તિરંગાને ઉત્સાહભેર સલામી આપી હતી। તે બાદ શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા। આ સ્કૂલમાં આ વખતે એક નવી વસ્તુ જોવા મળી હતી। નવી વસ્તુ એ હતી કે ધાનેરાના અનાપુર ગામે એક આશ્રમ ચાલી રહ્યો છે અને તે આશ્રમમાં મંદબુદ્ધિના તમામ લોકોની સારવાર અને સેવા કરવામાં આવે છે। ત્યારે ત્યાંના મહંત દ્વારા ત્યાંના તમામ લોકોનું નામ પણ પ્રભુજી પાડ્યું છે। એ તમામ પ્રભુજીઓને આજે ધાનેરાની ઉપફેસ સ્કૂલ ખાતે લાવવામાં આવ્યા હતા અને આ ઉપફેસ સ્કૂલ ખાતે તમામ મંદબુદ્ધિના વ્યક્તિઓએ પોતાનું પ્રદર્શન બતાવતા આવનાર મહેમાનો તેમજ શાળા પરિવારે પણ તેમની કામગીરીને બિરદાવી હતી અને તમામ પ્રભુજીઓને શાળા પરિવાર દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માન પણ કરાયું હતું।